આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. हाँ हेलो नमस्कार. નમસ્કાર. हाँ कैसे बोलो साहब? અમરેલી. અમરેલી થી. અચ્છા. તમે યુટ્યુબ પર મેં હમણાં જોયું વિવાહ કરાવો છો, તમે લગ્ન કરાવો છો. યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. હે? યુટ્યુબમાં મૂકીએ છીએ. હા તો તમે કરાવો છો, લગ્ન કરાવો છો કે કોઈ હા, કોઈ નહીં. આવી વાત? નહીં, યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. મૂકીએ છે પણ આવું નહીં કરાવતા એમ ને? એ તો લગ્ન થઈ જાય ને પછી તો યુટ્યુબમાં મૂકીએ એટલે. આપણે જીવનસાથી નામની ચેનલ યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. એમાં તમારા હા, હા. બાયોડેટા મૂકીએ એટલે લોકો સાંભળી અને તમારો સીધો કોન્ટેક્ટ કરે. આ રીતની આપણી સિસ્ટમ છે. હા તો બાયોડેટા તો આપણે મોકલવો જ પડે ને, મને ખબર છે. હું અહીંયા સાબરકોઠા નહીં, સાબરકોઠા બેડોડાથી બોલું છું. હા હા. તો મેલું છે આપણે યુટ્યુબમાં? હે? યુટ્યુબમાં મૂકવું છે આપણે? અરે મૂકવું છે પણ મારે બધું માહિતી હું જાણું તો ખબર પડે ને મને. શું નામ તમારું? મારું નામ છે રાજેશ કુમાર મકવાણા, એસસી છું. કામ શું કરો છો? કામ તો અત્યારે તો કશું નહીં કરતો. અત્યારે હું તો રિટાયર્ડ થયેલો છું. સિંચાઈ વિભાગમાં નોકરી કરતો હતો. એમાં નોકરી કરતા? સિંચાઈ વિભાગમાં. હે, પેન્શન આવતું હશે? હા પેન્શન તો આવે છે. કેટલું આવે છે? 30,000 આવે છે. હે, તો તમારે પત્નીનું શું થયું? હે? પત્નીનું શું થયું? પત્ની તો મારે 2-3 વર્ષથી ઓફ થઈ ગયા છે. હે, બાળકો નથી? હે? બાળકો નથી? આ બાળકો છે, 2 બાળકો છે ને એક બેબી છે. 3 છે પણ ત્રણ એ તો સાસરે લગ્ન થઈ ગયા તો બધા અલગ અલગ રીતે રહે છે. તો તમને કોઈ રાખતા નથી સાથે? હવે તો તમે ખબર તો છે ને, એ લડકી બધી છે ને વહુઓ તો ખરાબ જ આવે ને. એટલે બહુ ખરાબ આવી છે. હા વહુ બધી ખરાબ છે ને, એટલે છોકરા એમના જોડા થઈ ગયા. એટલે હું એકલો રહું છું અત્યારે તો. હે. હમ. અચ્છા, તો આપણે યુટ્યુબમાં મૂકવું છે? પણ મારે અહીંયા શું છે, તમે છે અમરેલીથી બોલો છો બરોબર. હવે અમરેલી વાળી છોકરી મારે અહીંયા ભિલોડામાં આવે ખરી? આ તો આખા ગુજરાતમાં ફેલાય ને આપણે યુટ્યુબમાં મેલીએ એટલે. એ તો બધા જોઈ ને, તમારા ભિલોડામાં જોતા હશે, બનાસકાંઠામાં જોતા હશે, બધે જો ને યુટ્યુબ તો જોતા હશે ને. તમે ક્યાંથી મારો સંપર્ક નંબર કાઢ્યો? હા યુટ્યુબ થી જ ને? હા એ તો બરોબર છે. હા, તો એ રીતે તમારા વિસ્તારમાં ન જોઈ લોકો? હોય પણ શું છે કે હવે લોકો શું છે કે બધું થઈ જાય અને પછી છોકરી તો થોડાક ટાઈમ રહે પછી ભાગી જાય. આપણે કેવું હોતીએ ને કેવું કરીએ, આવું બધું લગભગ આવું થાય. અમારે એક અમરેલીની છે બેન અમારે અહીંયા અમારા સમાજમાં. હું એસસી છું, હું મકવાણા છું. એટલે એ અમરેલીની ત્યાં ગાંધીનગર રહેતા ને ભાઈ, એટલે નોકરી કરતો હતો ભાઈ. તે પછી કોઈકને જોડે સંબંધ થયા ને એમ કરીને લગ્ન કર્યા એમને. એ છે અત્યારે આમાં અમરેલી બાજુની જ છે. હવે આપણે તો શું છે કે આપણે નોકરી કરતા નથી બરોબર. હવે આપણે 30,000 પેન્શન પર જીવવું પડે. એટલે આવી વ્યક્તિ હોય ને આપણે જોડે, પછી ઘર જમાઈ તરીકે કોઈ એમ કે આપણે રાખતો તો એ પ્રમાણે આપણે તો મંજૂર છે. બધી જગ્યાએ આપણે મંજૂર છે એમ. બરાબર છે. કારણ કે મારે શું છે, શું કરવું છે તમારે? મેલવું છે કે નથી મેલવું એમ? હા તો મૂકી દઈએ. હા, તો આપણે વધારે ડિટેલ તમારે પૂછવું એ મને તમે જવાબ દો. બરાબર ને? આ તમારો વોટ્સએપ નંબર છે? હા મારો પોતાનો નંબર છે. વોટ્સએપ વાપરો છો? હા વોટ્સએપ છે ને. એક મિનિટ હો. બોલો તો, નંબર બોલો તો. 96 78 96 30 6 62. હાલો. એક મિનિટ હો. હા તમારો નંબર સર્ચ થાય એમ. એક જ મિનિટ.
96 8 71 30 6 62 બરાબર ને? 96 8 71 30 6 62. બોલો, નામ બોલો તમારું. મકવાણા રાજેશ કુમાર. રાજેશ કુમાર માનાજી. 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 રહેવાનું ક્યાં તમારું? હું રહેવાનું છું ભીલોડા રહું છું અત્યારે. મારું ગામ છે જીંજોડીનું છે. હું જીંજોડી મારું ગામ છે, પણ ત્યાં અમે રહેતા નથી, એટલે ભીલોડામાં હું પ્રાઇવેટ મકાનમાં રહું છું અત્યારે. એટલે ભાડે રહ્યો છો? હા, ભાડે રહું છું અત્યારે. તો તમારું પોતાનું મકાન નથી? મારું પોતાનું મકાન છે ને, પણ હવે તે શું અમે તે બંધ કરીને તે રહેતા જ નહીં, ગામમાં અમે જતા જ નથી. હેલો. હા, બોલો બોલો. અમે ગામમાં જતા નથી, લગભગ 2 વર્ષ થઈ ગયા અમે અમારા ગામમાં જતા નથી. બરોબર, અમારે ત્યાં થોડુંક પ્રોબ્લેમ છે, એટલે ત્યાં મકાન અમે છોડી દીધું છે. એટલે હું અહીંયા બરોડામાં ભાડે રહું છું, ભાડાના મકાનમાં રહું છું. ઉંમર કેટલી તમારી? 59 છે મારી. 59? હા, એટલે બર્થ ડેટ 59 છે, એટલે લગભગ કેટલા વર્ષ થયા? લગભગ 65 વર્ષ થયા. 65 વર્ષ. 65 વર્ષ એમ ને? બાળકોનું શું સ્ટેટસ? બાળક એક દીકરો છે, 2 દીકરા છે? ના, 2 દીકરા છે ને 1 બેબી છે, પણ ત્રણે અલગ રહે છે. અને અમારા બાબો છે, એક ગાંધીનગર રહે છે ને એક હિંમતનગર રહે છે. એ બાબા તમને નથી સાચવતા? ના, બાબા તો શું છે, હવે એ તમે જુઓ તો ખરા ને. હવે કેવું છે આપણે, મને પસંદ નહીં એમને તે જવાનું, કારણ કે 2-3 વખત ઝઘડા થયા ને બધું આવું થયું, એટલે મને પસંદ એવું તે જતો નથી પેલી એમના જોડે, 2 જોડે. શું કામ ઝઘડા શું કામ થાય? એ તો બૈરાનો હમલો એટલે બધું થાય. નહીં, પેન્શન તમારી 31,000 આવે છે, તો પછી તો એ આવક તો સારી જ કહેવાય ને તમારી? હા તો છે, પણ એને ખાતા નહીં આવતો ને છોકરાને. લાગે વાત કરો છો? છોકરા નોકરી કરે છે? હવે શું છે, એક છોકરો છે ને, મોટો છોકરો છો તો એ ઇલેક્ટ્રોનિક દુકાન છે એને હિંમતનગરમાં. અને નાનો છોકરો છે તો એ હાઈસ્કૂલમાં ટીચર છે, પણ પ્રાઇમરી છે. અને એને ઘેરથી છે એ લુણાવાડાની છે, લુણાવાડા બાજુની. એ અમારા સમાજ બહારની છે, એટલે એ અમારા સમાજમાં અમારા જોડે ભળવા તૈયાર નથી. મારા જોડે ઝઘડા જ કરે, એટલે હું એમને જોડે જતો જ નહીં. પેલી વાત તો અમારા સમાજની નથી, એ બીજે સમાજની છે, એટલે એ અમારી જોડે એ સેટિંગ જ નહીં થતી. એટલે એને જોડે નાના છોકરા જોડે હું જતો જ નહીં. પેલી છે તો પ્રાઇમરીમાં શિક્ષિકા છે પેલી, અને બાબો છે હાઈસ્કૂલમાં ટીચર છે. એ બે પ્રાઇમરીમાં, બે પ્રાઇવેટ છે. અને છોકરો તો ટ્યુશન બે ટ્યુશન કરે છે. એમને સારું છે, પણ આપણે એક વખત એમ વિચાર ના થઈ ગયો નહીં જવું એમને જઈએ એટલે ઝઘડા. અને પેલી બે છે ને એ ઝઘડા કરે, એના અંદર ઝઘડા થાય. એના કરતા આપણે દૂર રહેવું સારું. બરાબર. આ પછી મકાનમાં છોકરાના હક છે ને? એટલે મકાન તો મારો મોટો 1 કરોડ રૂપિયાનો બંગલો છે ઘેર, પણ તે અમે નહીં રહેતા એમ કહું. 1 કરોડનો બંગલો છે એમ ને? હા, 1 કરોડનો બંગલો છે ગામડે મારે, પણ તે અમે રહેતા નહીં, બધું છોડી દીધું છે અમે. એમને તો વેચી ન ખાય? ત્યાં કોની યાર ઝઘડો થયો છે એટલે? હા, ઝઘડો થયો છે ને, તે અમારે બધું એવું થઈ ગયું છે, એટલે તે અમે જતા જ નહીં. એટલે આખું છોડી દીધું, ત્યાં તાળું મારી દીધું છે અમે. તો ભાડે નથી આપતા એમ ને? હા, ના, તે જતા જ નહીં બિલકુલ ને. 2 વર્ષ થઈ ગયા, અમે 2-3 વર્ષ થઈ ગયા. છોકરા નહીં જતા હોય? છોકરા નહીં જતા, કોઈ નહીં અમારે. તો એનું હવે શું કરવાનું? એને કશું નહીં, હવે આપણે શું કરવાનું? છોડી દીધું એટલે છોડી દીધું. પછી છોડી દીધું, પણ મકાન તો તમારું, બંગલો તો છે જ ને તમારો? મકાન તો પહોંચેલું છે, એટલે મકાનમાં તો હવે આપણે હોય તો ખંડેર જ થઈ જશે ને. પછી તમે નહીં જઈએ, એને સંભાળ રાખીએ બધું, નહીં તો ખંડેર થઈ જવાનું. કશું નહીં, અમારે કોઈ જોઈતું જ નહીં પણ ત્યાં. અચ્છા, તમારે જોઈતું નથી એમ ને? હા, અમારે જોઈતું જ નથી ત્યાં. પતી ગયું. અમારી જમીન બધી છે, બધી છોડી દીધી અમે તો ત્યાં. જમીન એટલે ખેતીની જમીન છે?
હા ખેતી જમીન છે, બોર બોર બધું છે મારે ત્યાં. વાડીથી ઓબાની ને બધું ચીકુની ને વાડીથી બધી આગળ આગળ બહુ મોટો બંગલો વ્યવસ્થિત છે મારે. હે બે છોકરાના અલગ અલગ મકાન છે, 4 રૂમ રસોડાનું અલગ અલગ મકાન છે. બહુ મસ્ત મકાન હતું. 70 બાય લગભગ 70 બાય 60 નું મકાન છે મારે ત્યાં. 2 મકાનો અને 4 રૂમ રસોડું છે 2 ને વ્યવસ્થિત છે બહુ. પણ તે હવે બધું અમે છોડી દીધું એટલે હવે ઈચ્છા થતી નહીં જવાની ત્યાં. નહીં પણ તો વેચીને ખાય ને એવું હોય તો. પણ વેચે તે કોઈ લે, ગામડું છે ગામડામાં કોઈ લે ને ભાઈ. અચ્છા છે સમજાય. ગામડું છે ને ગામડામાં આટલા પૈસા કોઈ હાલે ને કોઈ લે નહીં ત્યાં. કારણ કે અમે છોડી દીધું છે ને એટલે એમને ખબર ને ભાઈ એમને છોડી દીધું છે એટલે આપણે એવામાં ના પડે એમ કહે ને લોકો, એમ જ કે ને. આવું છે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળ દઈશું. હા ભલે ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.